કેમ છો દોસ્તો? અમે મતલબ બપોરનો સમય છે તો જમવા આવ્યા છે. હોટલ છે જોઈ શકો છો, ગણપતિ બાપ્પા હોટલને પહેલાં તમિલનાડુની હોટલ અમે જમવા આવ્યા છે. હોટેલ જોઈ શકો છો તમે. હોટલનો બહારનો નજારો છે, અંદરનો હું તમને બતાવીશ. હોટેલ છે બહુ મસ્તનું છે, કેમ કે 120 રૂપિયાની અંદર છે. 120 રેટ છે. આપણે જોઈએ હોટલ દરવાજો ખોલી. હોટેલ છે જોઈ શકો છો. જમવા આવ્યા છે. હોટલ જોઈ શકો છો, મેન્યુ વગેરે सब है. ये बैठने के लिए सोफा પણ છે બેઠવા માટે. એકદમ જોરદાર છે. એવું લાગે છે કે ફિલિંગ એકદમ વીઆઈપી ફિલિંગ આવે છે. વીઆઈપી બહુ મસ્ત છે હોટેલ. જો ફોટા બોટા પાડવાનું ચાલુ જ થઈ જાય, કેમ કે ગુજરાતી હોય એટલે ગુજરાતીની ફોટા તો પાડવા જ પડે. આપણે ગમે ને જાય ફોટા તો પહેલાં જ હોય. 120 રૂપિયાની ડીશ છે, જોઈ શકો છો. સાંભર તો હશે જ તી, એ સાંભર તો ફેવરેટ છે. चपाती 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 नहीं आई, वो एक्स्ट्रा मंगा लेंगे. જોઈ શકો છો અમે 4 જણા આવ્યા છે, જેમાં બીજા નોનવેજ વાળા હતા, નોનવેજ ખાવા ગયા છે, કેમ કે અમે વેજ ઓનલી ફોર વેજીટેરિયન. તો दिखाई दे रहे हैं. ચપાતીનું દોસ્તો અમે એક રોટલી મંગાવી છે. 50 રૂપિયાની એક આવી. કેટલાની? 50ની એક. આ એક 50 રૂપિયાની એક રોટલી છે. જોઈ તમે જુઓ ખાલી. આ એક 100 રૂપિયાની 2 મંગાવી હતી. અહીંયા મતલબમાં બહુ એટલે બહુ ઘઉંની કિંમત છે. આપણે ત્યાં સમેટીના મળે છે ને, અહીંયા રાશનના મળે છે ને ગુજરાતની અંદર સમેટી. અહીંયા જો 50 રૂપિયાની એક છે. આપણે ત્યાં કોઈ કિંમત નથી કરતું ઘઉંની. અહીંયા જોવાની કિંમત જુઓ. આ ઘઉંની કિંમત છે. એટલે જોજો. ઘઉં તમે વેચો ને, અહીંયા પણ આવે છે, પણ અહીંયા એની કિંમત છે, કેમ કે અહીંયા બહુ ઓછા મળે છે ઘઉં. આપણે ત્યાં તો જેમ ફાવે એમ અમુક તો ખાતા હોય તે રોટલીની કોરી કાઢ નાખે. એટલે જોજો, ધ્યાન રાખજો બગાડ કરવામાં. ભાત એક નંબર છે, અને ખાસ કરીને તો આ એક જો આ છે ને, આ ખાટું પાણી જેવું છે કંઈક. શું છે એ તો ખબર નથી, પણ બહુ મસ્તનું છે, પીવા જેવું સૂપ જેવું છે. સૂપ. આ છે ભીંડાનું શાક. એક નંબર, બહુ મસ્તનું છે ભીંડાનું શાક. એટલે આમ એક નંબર જોરદાર છે. ચાવલ એક નંબર છે, ભીંડાનું શાક છે. પછી આ છે આપણે ત્યાં દૂધ પાક કહીએ છીએ, દૂધ પાક. પણ અહીંયા ને શું કંઈ ખબર નથી, પણ આ છે ને આપણે ઓલા ચોખા હોય ને એને પેલા મિક્સરમાં નાખીને કટકા કટકા કરેલા છે, અને પછી એની અંદર દૂધ નાખેલું છે, એટલે આપણે દૂધ પાક કહીએ. અહીંયા કાંઈક અલગ જ કહે છે. ઘણું બધું જમવાનું છે, પણ મતલબ આ ઘઉંનો બહુ ભાવ છે, રોટલીનો બહુ ભાવ છે. બાકી બધું સસ્તું છે. બાકી 120 રૂપિયામાં ફૂલ છે. તમારે જેટલું જમવું એટલું અનલિમિટેડ છે, અને જમવાનું પણ જોરદાર છે. અને 80 જુઓ, 80 બી જુઓ. ને બેઠા જુઓ ગુજરાતી પલોઠા વાળીને તો માથે ચડી જાય, સોફાની માથે.
ગુજરાતી હોય એટલે કાંઈ કહેવું તો પડે નહીં, ફાકા ફોજદારી તો ચાલુ જ હોય, ગમે ના જાય ને.